આજનાથી આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર શરૂ કરવા જઈ રહ્યા છે, જેનો વિષય કોડ છે 0 to 2. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રકરણથી શરૂઆત કરીશું જે આપણી પૂર્વજોની જ ભૂલ છે. નહીતર તો ભાભલાઓએ જે કાંડ થઈ જાય એની પાછળ આપણું જ નામ ઢળ્યું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે એ વસ્તી પાઠ છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને પૂર્વજોની આ ભૂલ કંઈક આપણને છે 10 માર્ક્સ અપાવી શકે બોર્ડની અંદર. એટલે પૂર્વજોને વંદન. મહેરબાની કરીને આ વિડીયો મારા બાપ દાદા સુધી ન પહોંચાડતા. ચાલો તો હવે સમય વ્યર્થ ન કરતા ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ ભાઈ પાઠનું. તો વિદ્યાર્થી મિત્રો પાઠ બહુ મોટો છે એટલે હું સંક્ષિપ્તમાં લખીશ. તમે છે આપણી ભગવદ્ ગીતા કહી શકાય એવી ટેક્સ્ટ બુકનો સહારો લઈ શકો ખરા અહીંયા, બરોબર? તો છે સમજાવવાનો તમને પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે સંક્ષિપ્તમાં. પણ કે છે કે વિશ્વની હાલની વસ્તી છે એ 7 અબજ ને પાર કરી ચૂકી છે. બરોબર? તો કે છે કે વિશ્વની હાલની વસ્તી તમે જુઓ તો એ 7 અબજ કરતા છે એ વધારે છે. વિદ્યાર્થી મિત્રો જો હાલની વાત કરવામાં આવે તો હાલની વસ્તી છે એ 2021 ની વર્લ્ડની એ 7.9 બિલિયન છે. યાને વિદ્યાર્થી મિત્રો આ બી કાઢી અને અહીંયા તમે છે 9 મીંડા મૂકી શકો ખરા. ઓકે, તો એવી રીતે પણ લખી શકો તમે ઇન્ટુ 10⁹. તો વિદ્યાર્થી મિત્રો આ એક ચિંતાનો વિષય તો છે કે અહીંયા આપણે માત્ર છે એ મનુષ્યની વસ્તીની જ ગણના કરી છે, હજી અન્ય ઢોર તો ગણ્યા નથી, બરોબર? તોય પણ છે આ 7.9 બિલિયને પહોંચે છે. તો વિશ્વ છે એની વાત છે. હવે આપણે ભારત ઉપર લઈ જઈએ તો ભારતમાં શું હાલચાલ છે? કી હાલચાલ તો કે છે ભારતની વસ્તી પણ 1.25 અબજ ને પહોંચવા આવી છે, બરોબર? બિચારા ટેક્સ્ટ બુક વાળાને શું ખબર કે આ 1.25 અબજ ને છે એ પાર કરી ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો 1.25 અબજ એટલે 1.25 બિલિયન. પરંતુ ભારતની જો હાલની કરંટ પોપ્યુલેશન તમને કહું તો આ પણ છે એ 137 કરોડ છે, યાને કે 1.37 બિલિયન. પાછળ 9 મીંડા. એટલે છે ભારતની વસ્તી પણ 1.25 અબજ ને પહોંચવા આવી છે, પણ હવે 1.25 અબજ પાર કરી ચૂક્યા છે. ફોરગેટ ઇટ, ટેક્સ્ટ બુકમાં જે છે એ જ આપણે લખવાનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કોમેન્ટ સેક્શનની અંદર આજે હું ઘણી બધી છે એ માહિતી કમેન્ટ કરવા માટે આપું છું. તો ભારતની વસ્તી વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકા રોકે છે આ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. વેઇટ અહીંયા પૂરું નથી થતું, આગળ ઘણા બધા જવાબ પણ હું તમારી પાસે માંગતો રહીશ આવી રીતે. ચાલો તો કે છે હવે કે છે કે વધતી જતી વસ્તી, જેને આપણે આમ પણ લખી શકીએ, બરોબર? વધતી જાય છે. જો ઉપર વિચાર કરવાનો સમય હવે પાકી ગયો છે, બરોબર? પણ સમય પાકી નહીં, હવે આ ફળ પાકી અને સડી ગયું છે, બરોબર? એટલે કાંઈક આની પર સરકાર પગલા લે એવી હું તમને સ્પષ્ટ દરખાસ્ત કરું છું. પોપ્યુલેશન કંટ્રોલ બિલ ઇઝ ધ નીડ ઓફ ધી અવર. આજના સમયની તાતી જરૂરિયાત છે. ચાલો આગળ ટેક્સ્ટ બુક શું કહે છે એ જોઈએ. કે છે કે ભાઈ ભારતની જે આ વસ્તી વધતી જાય છે કે વિશ્વની જે આ વસ્તી વધતી જાય છે એનાથી સમસ્યા શું છે, તો આ કેમ આના ઉપર ચર્ચા કરવાની છે જરૂર છે. તો અહીંયા હવે એનું કારણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, રીઝન આપ્યું છે કે છે કારણ કે વધતી જતી
વસ્તી સાથે સરકારે લોકોની અનિવાર્ય જરૂરિયાતો પૂર્ણ કરવી એ પણ સરકારની પાયાની ફરજ છે. કે છે વસ્તી વધતી જશે છતાં પણ સરકારે છે એ કેટલી સેવાઓ છે એના દેશના નાગરિકો માટે કરવાની આવે છે. તો જો અહીંયા પાયાની જરૂરિયાતોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી જરૂરિયાતો સમાવી શકીએ તો લખું છું. પહેલી તો સરકારે રોજગારી દેવી પડશે. ચાલો પછી તો કે છે આવાસ આપવું પડશે, પીવાનું ચોખ્ખું પાણી આપવું પડશે, વીજળી આપવી પડશે, પછી તો કે છે આરોગ્ય અને તબીબી સેવાઓ આપવી પડશે, પછી તો કે છે શિક્ષણ પણ આપવું પડશે. વિદ્યાર્થી મિત્રો જો દેશમાં સદંતર વસ્તી વધતી જશે તો જે આ બધી પાયાની આપણે કઈક સેવાઓ કહીએ છીએ એ કા સીમિત રહી જશે, મર્યાદિત લોકો સુધી પહોંચશે અને કા વિદ્યાર્થી મિત્રો છે કે સરકારે આ સેવાઓ આપવામાં ઘણો ખરો ખર્ચ કરવો પડશે. સરકાર પોતે તો પૈસા કાઢશે ઈ પૈસા પણ છે વિવિધ કર સ્વરૂપે આવકવેરા સ્વરૂપે આપણા જ ખીચામાંથી જવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ ભારે કરવેરો પણ છે એ દેશના નાગરિકોએ જ અંતે ભોગવવો પડે છે. તો આ બધી જરૂરિયાતો ક્યાંક ને ક્યાંક દેશને આપવામાં સડકો છે આમાં એડ કરી શકો, પરિવહન સેવાઓ એડ કરી શકો, આ બધું આપવામાં સરકારને છે આજે દુવિધા ઊભી થઈ રહી છે. આજે આપણે છે પાયાની જરૂરિયાતો પણ છે એ આપણા દેશની સંતાનો કે નાગરિકોને પહોંચાડી શકતા નથી. એમાં ક્યાંક ને ક્યાંક આપણે જ વધતી જતી વસ્તી જ જવાબદાર છે. આગળ જોઈએ તો કે છે પાયાની જરૂરિયાતો કેવી રીતે પૂરો કરશો અથવા અનિવાર્ય જરૂરિયાતો. તો અનિવાર્ય જરૂરિયાતો પૂરી કરવા માટે વિદ્યાર્થી મિત્રો છે આપણે એક ટૂલ જોઈએ, એક સાધન જોઈએ જેને કહે છે કુદરતી સંસાધનો. આ આવશ્યક છે એમ કે છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ એ તેની પાસે રહેલા સંસાધનો છે એ નિર્ધારિત કે નક્કી કરતા હોય છે. દાખલા તરીકે તમે ખાડીના દેશ લઈ લો, આજે આરબ અમીરાતના દેશ લઈ લો, એ લોકો છે એ એટલી બધી ઇન્ટેલિજન્સ બુદ્ધિમત્તા નથી ધરાવતા છતાં પણ વિદ્યાર્થી મિત્રો છે આજે આર્થિક રીતે વિકસિત અથવા સદ્ધર છે. કેમ? એની પાસે સંસાધનો છે, ખાસ તો કરીને ખનિજ તેલ જેને આપણે પેટ્રોલિયમ કહીએ છીએ. તો આવું જ કંઈક છે. દેશ પાસે નેચરલ રિસોર્સિસ કેટલા છે એની ઉપર દેશ કેવી પ્રોગ્રેસ કરે છે એ નક્કી થતું હોય છે. આ તમને સામાન્ય રીતે કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો મારી પાસે આ મોબાઈલ ફોન છે એટલે હું તમને છે એ YouTube ના માધ્યમથી ભણાવી શકું છું. તો મારો મોબાઈલ ફોન છે, મારી ઇન્ટરનેટ સેવાઓ છે, અહીંયા જે લાઇટ પંખા બળી રહ્યા છે, આ માર્કર છે, આ બોર્ડ છે, એ બધું મારી પાસે સંસાધન છે ત્યારે હું કંઈક તમને સેવા આપી શકું છું અને તમારી પાસેથી કંઈક છે એ નાણાં વિટામિન એમ પ્રાપ્ત કરી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો જો એમ જ કે છે અનિવાર્ય જરૂરિયાતો દેશની પૂરી કરવી હોય તો કુદરતી સંસાધનો છે એ આવશ્યક છે. ચાલો તો હવે વસ્તી વધતી જશે તો કુદરતી સંસાધનો તો કાંઈ વધવાના નથી એ રીતના. તો હવે આ બે વચ્ચે છે એ શું સમસ્યા ઊભી થાય છે કે શું સંબંધ છે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે તે દેશનો આર્થિક વિકાસ તેના કુદરતી સંસાધનોને જ આભારી છે.
વિદ્યાર્થી મિત્રો તમારામાંથી ઘણાને સંસાધન એટલે શું ખબર નહીં હોય, તો વિદ્યાર્થી મિત્રો માનવીને ઉપયોગી સાધન એટલે એ સંસાધન. પણ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે દરેક વસ્તુ દરેક માનવી માટે ઉપયોગી જ હોય. જેમ કે વિદ્યાર્થી મિત્રો ક્યાંક પડેલું ખડક કે પથ્થર એ આપણી માટે નકામો છે, આપણી માટે એ સંસાધન નથી. પણ કોઈ શિલ્પીકાર માટે વિદ્યાર્થી મિત્રો છે એ એના મૂર્તિ બનાવવા માટેનો કાચો માલ છે. એટલે સંસાધનો છે એ કોઈ માટે જરૂરી પણ હોય, કોઈ માટે જરૂરી ન હોય. કોઈ વસ્તુ કોઈની માટે સંસાધન હોય પણ અને ન પણ હોય. પણ ટૂંકમાં માનવીને ઉપયોગી સાધન એને તમે સંસાધન કહી શકો. ચાલો આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો મનુષ્ય એક સંસાધન છે કે કેમ, આ પણ તમારે કમેન્ટ સેક્શન ની અંદર મને જણાવવાનું રહેશે. ચાલો તો કહે છે કે વધતી જતી વસ્તી વધે છે એટલે વધારો દેખાડી દઉં, અને કુદરતી સંસાધનો વચ્ચે નીચેના સંબંધો તારવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ બે સંબંધો આપ્યા છે, વધતી જતી વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે. બરોબર, આ ટૂંકમાં છે, સમજી લેજો. તો હું પહેલા તમને ટૂંકમાં લખી દઉં છું, પછી સંપૂર્ણતઃ અમારે લખવા પડશે કારણ કે બે છે, કન્ક્લુઝન છે, તારણો છે. એ પછી હું તમને છે એની ઉપરથી જ છે લખતા શીખવાડું છું. તો કે છે વસ્તી વધશે, હવે વિદ્યાર્થી મિત્રો સંસાધનો તો કઈ વધવાના નથી. હમણાં તમને એક સરસ મજાનું ઉદાહરણથી સમજાવું. કે છે કુદરતી સીમિત સંસાધનો. વળી આ સીમિત શબ્દ શું છે? તો સીમિત એટલે વિદ્યાર્થી મિત્રો લિમિટેડ, મર્યાદિત. સંસાધનો નો નાશ ઝડપથી થશે. પરિણામે આ ભાવિ પેઢી માટે ખતરો છે. ત્રીજું છે ભાવિ પેઢી માટે ખતરારૂપ, ખતરો કે ખિલાડી. ઓકે, તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તી જેમ જેમ વધતી જશે, સંસાધનો એ રીતે વધતા હોતા નથી. મોટા ભાગના સંસાધનો છે એ ઘટતા જાય છે સમય સાથે. તો કે છે એનો નાશ ઝડપથી થશે અને ભાવિ પેઢી માટે ખતરારૂપ છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો છે એક લલ્લુલાલ છે. ઉદાહરણ લખી. હવે આ લલ્લુલાલ ને વિદ્યાર્થી મિત્રો 5 છોકરા છે. પણ લલ્લુલાલ પાસે માલદાર પાર્ટી છે, 100 વીઘા જમીન છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તો જમીન માનવીને કામ લાગે કે ન લાગે? ભાઈ ખેતી થાય તો કઈ દેવાના સંસાધન, કુદરતી સંસાધન, નેચરલ રિસોર્સિસ છે એના સાથે. હવે વિદ્યાર્થી મિત્રો લલ્લુલાલ ને કેટલા છોકરા છે? 1 2 3 4 અને 5. ચાલો આ પાછા છે એ લલ્લુલાલ ના 5 છોકરાઓની એક એક ને 5 છે. હવે આવા છે વિદ્યાર્થી મિત્રો, તો મને કહેશો કે છેલ્લે છે એ લલ્લુલાલ ના દીકરાના દીકરાઓને છે એ ભાગે પડતી કેટલી જમીન આવશે? તો જો વિદ્યાર્થી મિત્રો લલ્લુલાલના કુટુંબની અંદર છે એ વસ્તી વધારો છે, એક્સપ્લોઝન છે, પોપ્યુલેશન એ વસ્તી વિસ્ફોટ વધારે છે, એટલે એનું જો કુદરતી સંસાધનો છે ઝડપથી છે ઘટતા જશે. એટલે લલ્લુલાલની 5 પેઢીને છે કદાચ ભાગમાં વિગોઈ નો આવે 5મી પેઢીએ, એવું પણ બની શકે ખરા. તો શું કહે છે? વસ્તી વધતી જશે, કુદરતી સંસાધનો સીમિત છે, આ 100 વીઘા કઈ વધવાના નથી. નો નાશ ઝડપથી થશે એટલે ભાવિ પેઢી માટે આ ખતરારૂપ છે. લલ્લુલાલની છે એ આગળની 4થી 5મી પેઢી એને ગાળું દેતી છે કે દાદા પડદાદા આપણી હાટું કાંઈ મૂકીને ગયા નહીં. ખરેખર 100 વીઘા જમીન હતી. લલ્લુલાલ છે એ મોટી હસ્તી જ હતો. ચાલો તો પહેલી વસ્તુ આ થશે. આ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તમારી જ રીતે. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. જો 2 જગ્યાએ વચ્ચે કોમા મૂક્યા છે. આગળ જોઈએ. કે છે બિન
કેળવાયેલી મોટા ભાગની વસ્તી કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ લખ્યો છે, નવો શબ્દ છે, જુઓ ઇષ્ટતમ. હવે વિદ્યાર્થી મિત્રો છે આ ઇષ્ટતમ નું છે તમને બીજો શબ્દ બદલીને દીધું, અહીંયા તમે મહત્તમ પણ લખી શકો, એટલે હું છે આને બીજી રીતે પણ લખી શકું, કુદરતી સંસાધનો. આમ તો લખીશ પણ સ્ટાર, બરોબર છે, બહુ સારી રીતે ઉપયોગ, એમ કે મહત્તમ ઉપયોગ છે એ કરી શકશે નહીં, કારણ કે બિન કેળવાયેલા છે, શિક્ષણ નથી, તાલીમ નથી, બિન કેળવાયેલી મોટા ભાગની વસ્તી કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ન કરી શકે, તેથી આર્થિક વિકાસમાં દેશને બાધા બનશે, નડતર રૂપ બનશે. તેથી અંશમાં જવા દઈએ, આર્થિક વિકાસ માટે દેશને બાધારૂપ બનશે. બાધારૂપ એટલે કે બાધા લીધી છે નહીં, નડતર, રોકશે, અવરોધશે. હવે વિદ્યાર્થી મિત્રો આવું કેમ કીધું કે ભાઈ બિન કેળવાયેલી વસ્તી હોય તો સંસાધનો છે એ ઇષ્ટતમ મેક્સિમમ ઉપયોગ ન થાય? તો જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશની ઉત્પાદકતા છે એ બે વસ્તુ ઉપર જ આધાર રાખતી હોય છે, પ્રોડક્ટિવિટી, બરાબર, ક્યાં છે મિનિમમ ઇનપુટ, ઓછામાં ઓછું આપો, મેક્સિમમ આઉટપુટ, કે છે વધુમાં વધુ એમાંથી પ્રાપ્ત કરો, ક્યાંક રોકાણ ઓછું કરો પરંતુ નફો જાજો લઈ આવો. વિદ્યાર્થી મિત્રો દુનિયાની મોટામાં મોટી કંપનીઓ છે એ આ રીતે ચાલતી હોય છે, એની પ્રોડક્ટિવિટી કંઈક આવી હોય છે, જો મિનિમમ કોસ્ટ અને મેક્સિમમ પ્રોફિટ. દુનિયાની તમે જે મોટી મોટી જાયન્ટ એન્ટરપ્રિન્યોર્સ છે, બરોબર છે, જાયન્ટ કંપની છે, આજે મોટા મોટા એન્ટરપ્રિન્યોર જે આગળ આવી રહ્યા છે, બહુ ઝડપથી વિકાસ કરી રહ્યા છે, બસ આ એક સૂત્ર ઉપર પણ ચાલે છે, મિનિમમ કોસ્ટ આવી જોઈએ, મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો બિન કેળવાયેલી મોટા ભાગની વસ્તી કોઈ પણ દેશની હશે તો કેન યુ ઇમેજિન કે એ આવું કંઈ કરી શકશે? નહીં કરી શકે. એટલે છે આર્થિક વિકાસ, દેશ જે હદે છે ઝડપથી આગળ જવો જોઈએ એને એ રોકશે, એને એ આગળ જઈ શકશે. અને બીજી રીતે વિદ્યાર્થી મિત્રો લલ્લુલાલ છે એને 3 છોકરા છે, ત્રણેય છોકરાઓને 300 રૂપિયાની જરૂર છે, પરંતુ લલ્લુલાલ છે એને 200 જ આપી શકે છે, કારણ કે લલ્લુલાલ બિન કેળવાયેલ વ્યક્તિ છે. બીજી રીતે કહું, લલ્લુલાલ બહુ માલદાર પાર્ટી છે, એને 3 છોકરા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ત્રણેય બિન કેળવાયેલા છે, શિક્ષણ કઈ ખાસ નથી. શું એ લલ્લુલાલની પેઢીને એ હદે આગળ લઈ જઈ શકશે કે જે 3 કેળવાયેલી વ્યક્તિ છે, વેલ એજ્યુકેટેડ, વેલ ટ્રેન્ડ વ્યક્તિ લઈ જઈ શકે? તો બસ આ જ છે. બિન કેળવાયેલી મોટા ભાગની વસ્તી કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ મેક્સિમમ ઉપયોગ નહીં કરી શકે, એટલે આર્થિક વિકાસ માટે દેશને બાધારૂપ બનશે, સમાજને બાધારૂપ બનશે. તો આ 2 કારણો છે. આઈ હોપ તમને સમજાઈ જાય છે. આગળ જોઈએ. કે છે આજે વધતી જતી વસ્તી ઉપર ચર્ચા કરવાનો સમય આવી ગયો છે, કારણ કે પાછું કારણ મોટા ભાગની સમસ્યાઓ આ વિદ્યાર્થી મિત્રો ટ્રી છે, વૃક્ષ છે, પણ સારું નથી. આ પ્રોબ્લેમ્સ છે, આ પ્રોબ્લેમ મીન્સ કે દેશના એના રૂટ, એના મૂળ છે, એમાં શું સમાયેલું છે? તો કે પોપ્યુલેશન, વસ્તી,
સમસ્યાઓ કે છે આજે જે વસ્તી વધારા ઉપર ચર્ચા કરવાનો છે વિષય કે સમય બાકી ગયો છે આ વિષયની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે એની પાછળનું મેઇન કારણ એ છે કે આપણી મોટા ભાગની સમસ્યાઓ છે દેશની મોટા ભાગની સમસ્યાઓ નું કારણ વસ્તી વધારો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હવે ફળ આની ઉપર કંઈક આવશે અહીંયા બરોબર છે. મને કહેજો કે જે વૃક્ષ છે એના મૂળમાં વસ્તી વધારો હોય બરોબર છે એની ઉપર કયા ફળ આવશે yani કે વસ્તી વધારાથી છે દેશમાં કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે એ તમારે કોમેન્ટ સેક્શન ની અંદર મને છે એ કહેવાનું છે. તો પ્લીઝ થોડાક એક્ટિવ રહેજો. આવા નવા તમને કેટલાય ટાસ્ક છે આપણા કોમેન્ટ સેક્શન ની અંદર છે એ મળતા રહેશે અને અહીંયા વાતમાં આપણી ઇન્ટ્રોડક્શન પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી ક્વેશ્ચન નંબર 1 ઉઠાવીએ છે. ચાલો એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણો પહેલો જ સવાલ છે એ વસ્તી વિસ્ફોટ પોપ્યુલેશન એક્સપ્લોઝન. વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ ની અંદર આ સવાલ છે એ પૂછાવા કરે કે વિધાન સમજાવો શા માટે ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો છે. તો તમારે થોડી છે એ ડિટેલ્સ અહીંયા કહેવાની છે. ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો છે એ તમારે વિધાન સમજાવવાનું કે કારણ આપવાનું કે તો 3 માર્ક ની અંદર પૂછાય. અને આ વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ફિનોમિના છે. આ કાંઈ ભારત એક માટે તકલીફ નથી, આખા વિશ્વ માટે તકલીફ છે. તો એના નામે દિલ ફાડી દે. એટલે ટૂંકમાં આ તમારે 3 માર્ક અહીંયા જોવાના છે અને આમાંનો અડધો માર્ક યાને કે આઠાનો તમને છે સરસ મજાની વ્યાખ્યા લખાવું છું એ આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો કદાચ આ વ્યાખ્યા 1 માર્ક્સ ની અંદર રોકડિયામાં પણ પૂછાઈ શકે, રોકડિયા પાકમાં પણ. એટલે આને સરસ મજાની રીતે બાકી કરી નાખવાની છે અને આમાં ડી ટુ ડી લખવું પડે કારણ કે આ ડેફિનેશન છે. ઓકે, તો આની કંઈક આપણે છે વ્યાખ્યા બાંધીએ તો અર્થ કરવાનો પ્રયત્ન કરીએ. કે છે ભારતમાં ઝડપથી ઘટેલા મૃત્યુ દર અને ઝડપથી ના ઘટેલા જન્મ દર ને કારણે જે ચોખ્ખો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર ગયો છે તેને વસ્તી વિસ્ફોટ કહે છે. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ભારતમાં ઝડપથી ઘટેલો મૃત્યુ દર. હવે એમ તમને કેમ કહી શકું કે મૃત્યુ દર બહુ ઝડપથી ઘટ્યો છે? પહેલા તો વિદ્યાર્થી મિત્રો મૃત્યુ દર એટલે શું, મોર્ટાલિટી રેટ એ જોવું પડે. તો વિદ્યાર્થી મિત્રો 1 વર્ષની અંદર સરેરાશ 1000 વ્યક્તિઓએ છે મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા છે એને મૃત્યુ દર કહે છે. લખીએ ટૂંકમાં સમજીએ, આગળ આવશે. 1 વર્ષ લેવાનું છે, સરેરાશ 1000 વ્યક્તિ લેવાના છે અથવા 1000 ની વસ્તી લેવાની છે. જો તમને એમ થાય કે ટકાવારી તો 100 નું નીકળે, પણ વિદ્યાર્થી મિત્રો મૃત્યુ દર, જન્મ દર આ બધા આંકડા બહુ નાના હોય છે. તો ઘણી વખત છે જે તે દેશ માટે આ આંકડા પોઈન્ટમાં આવે એટલે છે થોડી મોટી ફિગર લીધી છે. સરેરાશ દર 1000 ની વસ્તી. હવે જો સરેરાશ ની લીધું એટલે છે વિદ્યાર્થી મિત્રો ખાલી ગુજરાત, ખાલી ભાવનગર, ખાલી અમદાવાદ નહીં જોવાનું, આખા ભારતની સરેરાશ લઈ લેવાનું. ઓકે, તો 1 વર્ષ સરેરાશ 1000 ની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા. ચાલો, તો હું કીધું છે ભારતમાં ઝડપથી મૃત્યુ દર છે ઘટ્યો છે. હવે તમને એમ થાય કે આવું કેમ? તો આપણે ઉદાહરણથી કીધીએ.
ઈસવીસન 1947 માં જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણો દેશ આઝાદી માટે ઝઝૂમી રહ્યો હતો ત્યારે આપણું સરેરાશ આયુષ્ય હતું માત્ર 31 વર્ષ. બરોબર, ચોપડીમાં ફિગર્સ નથી. 1947 માં ભારતની વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 31 વર્ષ હતું, જે વિદ્યાર્થી મિત્રો 2018 માં 68 વર્ષે પહોંચી ગયું છે. યાની કે અમિતાભ બચ્ચન જેમ કહે છે ઉમ્મીદ છે દુગના એમ. અને વિદ્યાર્થી મિત્રો આના કરતા પણ એવરેજ લાઈફ સ્પાન જેને આપણે સરેરાશ આયુષ્ય કહીએ છીએ એ કેટલા દેશોના વધારે છે, જેમ કે જાપાન 83 યર્સ. તો જો ઝડપથી મૃત્યુદર ઘટ્યો છે. બરોબર, જે પહેલા 31 છે એ ઉપરમાંથી નામ નીકળી જતા હતા એ 68 નીકળે છે. બરોબર, અને વિદ્યાર્થી મિત્રો કીધું છે ઝડપથી ન ઘટેલો જન્મદર. કે છે જન્મદર શિક્ષણ આવતા છતાં પણ છે એ આપણે નીચો લાવી નથી શક્યા. તો જન્મદરની વળી વ્યાખ્યા શું હોઈ શકે? એનું કહી દઈએ, એક વર્ષ સરેરાશ, અહીંયાથી લખું છું, 1000 ની વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને એમ થયું છે એક વર્ષ જ કેમ લેવામાં આવે છે ધ્યાનમાં? તો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ છે દંપતીને એક કરતા વધુ પણ સંતતિ હોય શકે, એટલે એક જ વર્ષ ધ્યાનમાં રાખવાનું છે. જેમ જેમ ટાઈમ પીરિયડ આગળ વધતો જશે મે બી કદાચ હશે એને એક કરતા વધુ છે કીડ હોઈ શકે. તો ચાલો, એક વર્ષ સરેરાશ 1000 ની વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યાને છે એ જન્મદર કહે છે. આગળ વિસ્તૃત ચર્ચા કરવાની છે, પણ આ તમને જણાવ્યું ભારતમાં ઝડપથી ઘટેલા મૃત્યુદર અને ઝડપથી ન ઘટેલા જન્મદરને કારણે જે ચોખ્ખો નેટ એમ કે છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર ગયો છે તેને વસ્તી વિસ્ફોટ કહે છે. તો તમારે આ એક વ્યાખ્યા સરસ મજાની પાકી કરી લેવાની છે. ચાલો આગળ જોઈએ. તો હવે વિશ્વના નામે થોડાક દિન ફાડ્યા છે. કે છે વિશ્વની મોટી અને મહત્વની સમસ્યાઓ લીધી છે. કે છે વિશ્વની મોટી અને મહત્વની જો સમસ્યાઓ છે લેવામાં આવે, ધ્યાનમાં લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ વસ્તી વેસારાએ પગ પેસરો કર્યો છે. આ તો એક બહુ મોટી છે સમસ્યા. બરોબર, તો વિશ્વ અત્યારે આતંકવાદ છે, ગ્લોબલ વોર્મિંગ છે, કોરોના જેવી પેન્ડેમિક છે, પછી વિદ્યાર્થી મિત્રો આવી પોલ્યુશન છે, કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ડિફોરેસ્ટેશન છે. ત્યાં આ એક આમાં નવો છે એ સિંહ ઉમેરાયો છે. વિશ્વની મોટી અને મહત્વની સમસ્યાઓ છે એમાંની એક વસ્તી વધારો પણ છે. અને કે છે કવિ કે જે છેલ્લા દાયકામાં વસ્તી વધારો, છેલ્લા સૈકામાં 100 વર્ષમાં છે એ જે વસ્તી વધારો થયો છે જે દરે, એવો તો પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. જો શું કે છેલ્લા 100 વર્ષોમાં વસ્તી વધારો જે દરે થયો છે તેવો ક્યારેય જોવા મળ્યો નથી. એમ કે છે ऐसा पहली बार हुआ है 17-18 सालों में. तो કેમ? તો કાંઈ નહીં, આપણે તો આંકડા દેવામાં માસ્ટર છે. વિદ્યાર્થી મિત્રો 20મી સદીમાં વિશ્વની વસ્તી છે એ ખાલી એટલી 2 અબજ. જ્યારે વિદ્યાર્થી મિત્રો આજના છે એ આંકડો પહોંચી ગયો છે 7.9 અબજ. તો કહે છે કે જે છેલ્લા છે એ 100 કે 120 વર્ષની અંદર છે એ જે ઝડપે છે એ વસ્તી વધારો થયો છે એવો પહેલા ક્યારે જોવાનો નથી. વિદ્યાર્થી મિત્રો આજે વિરાટ કોહલી સિંગલ ડબલ લઈને છે રેકોર્ડ તોડી રહ્યો છે, એમ જ આપણા કુટુંબોમાં કંઈક આવા જ હાલ છે. એવું સરકાર અહીંયા આપણને ટકોર કરી રહી છે. આગળ જોઈએ કે ભારત આમાં બાકાત નથી.
મોટા કાંડ થયા હોય અને ત્યાં ભારતની હાજરી ન હોય એવું બને, એટલે કહે છે કે ભારત પણ આ સમસ્યાથી બાકાત નથી. અમે જ સમસ્યા છે ભાઈ આમાં. ચાલો તો હવે આના કંઈક આપણે આંકડા દીધીએ કે ભારત કેમ આ સમસ્યાથી છે બાકાત નથી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કંઈક આંકડાકીય માહિતી આપી છે, કેટલીક સાલ અને ગોદડીઓ આપી છે, તો આ બધી આપણે છે ફોકસ કરતી જવી પડશે. કે છે કે ભારતમાં ઈસવીસન 1931 થી 2011 સુધી ખૂબ ઊંચા દરે વસ્તી વધારો થયો છે. હવે આવું કેમ આપણે કહીએ કે તો વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા ટેક્સ્ટબુકે ચીટિંગ કરી છે. અહીંયા તો લખ્યું 1931 થી 2011 પણ નીચે પાછું 1951 ધીરેથી 20 વર્ષ આગળ લઈ ગયા છે. બરોબર. ચાલો તો અહીંયા ખાસ એક ધ્યાન રાખજો 1931 છે. ચાલો નીચે જો તો કે છે કે ઈસવીસન 1951 માં ભારતની વસ્તી કેટલી હતી તો કે છે 36.1 કરોડ હતી. ચાલો આગળ કે છે કે 2011 માં કેટલી થઈ ગઈ ભારતની વસ્તી 121.02 કરોડ થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો ટોટલ મારશું તો આ 60 વર્ષોમાં ભારતની ચોખ્ખી વસ્તી વધારો કેટલો થયો છે તો કે પ્લસ 84.92 કરોડ. મેં બાદબાકી નથી કરી, ચોપડીએ કરી દીધી હતી એટલે મેં લખી નાખી છે. તો 84.92 કરોડ છે એ ચોખ્ખો વસ્તી વધારો થયો છે માત્ર 60 વર્ષની અંદર. 85 કરોડ વસ્તી વધી ગઈ. એટલે વિદ્યાર્થી મિત્રો છે તમે જોઈ શકો છો કે ભારતે અહીંયા યોગદાન છે એ ખોબલે વધારે પડતું કંઈક દઈ દીધું છે. આગળની છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે છે કે ભારતમાં આ વર્ષો દરમિયાન સરેરાશ વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકાનો હોય. જો સરેરાશ રહ્યો છે એટલે દર વર્ષે તમારી માની ચાલવાનો કેટલો હશે, વધુ ઓછો હોઈ શકે, પણ સરેરાશ કહી દીધું છે. આગળ કે છે આ વર્ષોમાં ભારતનો સરેરાશ વસ્તી વૃદ્ધિ દર 2.5% રહ્યો છે. ચાલો તો આ 2.5% ને આપણે સર્કલ કરી નાખશું. ન સમજાણું ને એને ચાલો સમજાવી દી બીજી રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આને બીજી રીતે તમને સમજાવી દઉં છું કે જો આ એક જગ્યા છે અને આવડા એવા એક એકમની અંદર 100 લોકો રહે છે. ઓકે 2 years later 2 વર્ષ પછી એટલી જગ્યા રહેશે. બરોબર, પણ લોકો 105 થઈ ગયા છે. બરોબર, તો ભારતની કંઈક આવી પરિસ્થિતિ છે. આ 100 લોકોએ એટલો ચેન્જ 2 વર્ષમાં આવે છે. ભારતની વસ્તી 137 કરોડ છે. તો તમે છે અહીંયા જોઈ શકો છો કે આપણે ત્યાં છે આ સમસ્યા કેવી હશે. આગળ વિદ્યાર્થી મિત્રો કહે છે હા વધુ વસ્તી
અને પહેલેથી જ વધુ વસ્તી હતી વિદ્યાર્થી મિત્રો, 36 કરોડ 1951 માં હતા, એ પણ ઓછા છે એવું ના કહી શકીએ આપણે. આમ વધુ વસ્તી અને ઊંચો વસ્તી વૃદ્ધિ દર. એટલે બેયમાં આપણે આગળ ગયા એમ કે છે ને કારણે ઈસવીસન 1970 જો કંઈક નવી સાલ આવી પછી ઊંચા પ્રમાણમાં થયેલા વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટ કહે છે. બરાબર? એટલે આ છે એ આપણે કહે ને પવન છે એ સોરી પતંગ છે એ પવનમાં આવી ગયો, એમાં છે આપણી વસ્તી છે એ પતંગમાં ક્યારે આવી ગઈ, આપણી ભાષામાં કહીએ તો ફૂલ મોજમાં 1970 પછી. એટલે કહે છે કે ભારતમાં છે વસ્તી વિસ્ફોટ થયો છે કાયદેસર, એમ આપણે 1970 પછી કહી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધારાને છે અંધારાઈ રાતનો શત્રુ કીધો છે, કારણ કે આ દેખાતો નથી પરંતુ ઘણી બધી છે એ રીતે આપણે નુકસાન કરી જાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આજનો આપણો છે એ પહેલો લેક્ચર પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.